આજે અમે એવી જગ્યાએ આવ્યા છે જ્યાં દરેક મનોકામના પૂરી થાય. હું, મારા પપ્પા, મારા હસબન્ડ અને મારી દીકરી, મારા 2 બાળક અમે હવે જવા નીકળી રહ્યા છીએ. અમે રિક્ષા કરી છે, રિક્ષામાં બેઠા છીએ. અમે ખૂબ જ ખુશ છું કે મેં જે ટેક રાખી હતી એ હવે પૂરી કરવા જઈ રહ્યા છીએ. બરાબર. જો મારા બાળકો કેટલા ખુશ છે અમે જવા નીકળ્યા છીએ તો એ પણ બહુ જ ખુશ છે. એ રિક્ષામાં ગીત વાગે છે ને તો ગરબા ગાય છે. આ સરસ મજાનું ગામ છે જે અમે નીકળ્યા. આ અમારું બારજડી છે જે સરસ મજાનું તળાવ પણ છે. પરબે પાણી પીવા ઉપર ઘણું સરસ લાગે. હા, બરફનું પાણી. તમે પણ એવું બન્યું છે કે તમે પણ ગેસ ભરાવા ગયા હોય ને બરફનું ઠંડુ ઠંડુ પાણી પીધું હોય? હવે અમે પાછા ગેસ ભરાઈને રિક્ષામાં બેસી ગયા છીએ. હવે અમે પાછી યાત્રા શરૂ કરીશું. હવે અમે નીકળી ગયા. બરાબર. અહીંયાથી મોસમ સારો છે એટલે તાપ ઓછું લાગે છે. વરસાદનો મોસમ છે ને એટલા માટે ચોમાસાનો તાપ વધારે લાગતો નથી. પહેલી વાર જ્યારે ટેક લેવા ગયા હતા ને તો ખૂબ જ વરસાદ પડ્યો. અહીંયા આવશે સરસ મજાને ફ્રેન્ડ છે. ફટાફટ જતી વારે ના લઈ જવકાવતા. મારા બાબુ ખુશ થઈ ગયા. આ સાલું શું જાય છે? મારી દીકરી પૂછતી ટ્રેન આવશે નહીં આવે પણ બીજી આ લાલ કલર ડિસ્કો કરે છે. જો એના 4 આપે. જો એની ડાન્સ કરવાનું ખૂબ જ ગમે છે. મારી દીકરી માટે એક લાઈક તો કરજો જ. ખૂબ જ શેતાન છે. હવે અમે રિંગ રોડે જઈ રહ્યા છીએ. રસ્તો ક્રોસ કરીને આ રિંગ રોડે ચડીશું. આથી ખૂબ જ આગળ જવાનું છે. ખાતરેજની આગળ. જો તમે આટલામાં ફરતા હશો તો તમને ખબર છે. આ મારું સિદ્ધિનાયક મંદિર હતું. આ સતોંડા. બરાબર. અહીંયા અમે ટેક રાખી હતી કે મારા બાળકને સારું થઈ જાય તો અમે અહીંયા બાધા કરવા આવીશું. મારે ઊભે જમવાની ટેક હતી. જો તમે પણ ઈચ્છતા હોય, તમારે પણ એવું કંઈ હોય તો તમે અહીંયા આવી શકો છો. અને જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરીને જરૂર કહેજો કે શું તમે બળિયાદેવને માનો છો. અગર હા તો કમેન્ટ કરજો જય બળિયાદેવ. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. ચલો આવજો. આવા જ મિની વ્લોગ કંઈ પણ જે હશે પાછા વળી ગયા છીએ. ખાવાનું ચાલુ કરી દીધું એમ ઘરે જઈ રહ્યા છીએ. બરાબર. અમે ઘરે પણ આવી ગયા. મેં ક્લિપો ખૂબ જ કાપી નાખી છે કેમ કે વિડીયો બહુ લોંગ થઈ જાત એટલા માટે. જો ઘરે આવી ગયા છીએ. બહુ જ ખૂબ જ તાપ લાગ્યો તો પણ ચોમાસાની સિઝન છે તો પણ. બરાબર. આ અમારા ઘરે આવી ગયા. ખૂબ જ તાપ લાગ્યો તો મારો બાબો તો ઊંઘી ગયો તો એને ઊંઘમાંથી જગાડ્યો, રડતો હતો. બોલો. આવજો. બાય.